જૂનાગઢના વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 11 મહિના જૂના સલીમ શેખ મોત કેસમાં નવો વળાંક આવ્યો છે। ગુસ્સી ટોકના આરોપી રાજુ સોલંકીના ઈશારે તેના પિતાની હત્યા કરવામાં આવી હોવાનો પુત્ર ફૈઝાને આક્ષેપ કર્યો છે। સલીમ શેખના પુત્ર ફૈઝાનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ વિડીયોમાં ફૈઝાને આક્ષેપ કર્યો છે કે રાજુ સોલંકીની પત્ની હંસા અને તેના મળતિયાઓ દ્વારા તેના પિતાની હત્યા કરવામાં આવી છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડીયોના કારણે જૂનાગઢ પંથકમાં ફરીથી મામલો ગરમાયો છે। દર્શક મિત્રો, તમને જણાવી દઈએ કે સલીમ શેખ હત્યા કેસની એક કથિત ઓડિયો ક્લિપ 15 દિવસ પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી। નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરેશ મણોર અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ। મારું નામ શેખ ફૈઝલ સલીમભાઈ, જે મારા પપ્પાનું સલીમભાઈનું મર્ડર થયેલું એનો હું દીકરો બોલું છું ને આ મર્ડર થયું છે એ રાજુ સોલંકી એના ઘરના હંસાબેન એના માણસો તકે આ મર્ડર થયેલું છે। એના માણસો અવારનવાર મારી ગલીમાં આવતા હતા ને ગોતતા હતા મારા દાંતરડોમાં કે ભાઈ સલીમ ક્યાં છે એમ કરીને મારી નાખવાનું કોશિશ કરતા હતા કે ભાઈ ક્યાં છે। એના કારણે મારા પપ્પા 3 મહિનાથી ઘરની બહાર નાસ્તા ફરતા હતા ને તેથી એ 12 તારીખે એ કોળીનાર ગયા ને કોળીનારથી સવારે રિટર્ન થતા હતા ત્યારના ગાળામાં આ બનાવ બનેલો છે। 8:30 વાગ્યાથી લઈ ને સાંજના 5 વાગે અમને જાણ થઈ કે ભાઈ તમારો પપ્પા એક્સપાયર થઈને અહીંયા સોનાડી ગામ પાસે પડ્યા છે, તમે આવી જાઓ। ત્યાંથી પોલીસને જાણ થઈ એટલી અમે અહીંયા ગયા તો અમારે લટકેલી લાશ મળેલી હતી કે એવું કોઈ દેખાતું નહોતું કે આ કોઈ ફૂસફૂસી કરેલી છે, કેમ કે એના પગમાં ચપ્પલ કાયદેસર જોડી હાથે ને બીજા નંબરમાં કે એ ગળો ફાવો ખાય તો આખો રાઉન્ડ લીધી, આ તો ખાલી લટકાડેલા છે। એનો વજન 80 કિલો વજન છે ને દાઢી છે સાવ પાતળી, એનો ખાલી વજન ઉપર તો દાઢી પડી જાય। 4 મહિનાથી રાજુ સોલંકીના માણસો એ ગોતતા હતા ને મારા ઘરના આંગણે આવી ગયેલા છે, ગલીમાં આવી ગયેલા છે ને એ વિડીયો મારી પાસે છે ને મારા ઉપર ભાગતા હોય એવો વિડીયો છે મારી પાસે, મારા ઘરનો જ છે ને જાનથી મારી નાખવાની ધમકી દેતા પહેલા ને દાંતોડાખામાં કહેતા કે ભાઈ સલીમ અદ્રીમાન ક્યાં મળશે, અમારે એને મારી નાખવો છે ને આ કારણસર મારા ઉપર ભાગતા ફરતા હતા ને આ લોકોને મોકો મળી ગયો કે સલીમ અદ્રીમાન એ લોકોને કેમ મળ્યો હું ખબર પડી હોય એ ખ્યાલ નથી કે ભાઈ સલીમ અદ્રીમાન કોળીનાર જાય છે, ત્યાં રાત રોકાણા રિટર્ન આવતા હતા ત્યારે આ બનાવ બનેલો છે। મારા પપ્પા મારા ભાઈના ઘેરથી નીકળ્યા ત્યારે રસ્તામાંથી કેરી લીધેલી છે। જે કોઈ માણસને સુસાઇડ કરવું હોય એ રસ્તામાંથી કેરી ઘરાટું લે। આ મને એવું લાગે છે કે આ મર્ડર જ છે। પપ્પાનું મર્ડર થયું એટલે રાજુ સોલંકીના વિડીયામાં એમ કીધેલું છે કે ભાઈ અમે જ મારીને લટકાડી દીધેલો છે XYZ। આ બાબતે શનિવારે એસપી સાહેબની ઓફિસે જોડાવાનું આવેદનપત્ર દેવાનું છે અમારે ને તેમાં અમારા સમાજના બધા આગેવાનીઓ તેમાં જોડાય તેવી મારી માંગણી છે।